Friends, today's our topic is renewable resources energy. My first renewable energy is solar energy, એટલે કે સૌર ઉર્જા, સૂર્યપ્રકાશથી ઉત્પન્ન થતી ઉર્જા એટલે એનર્જી. Solar power is energy from the sun. Solar is the Latin word for sun and it's a powerful source of energy. સોલાર પાવર એનર્જી જે છે એ સૂર્યપ્રકાશથી મળતી એક ઉર્જા છે, એનાથી ઉત્પન્ન થતી એક ઉર્જા છે. સોલાર એક લેટિન વર્ડ છે જે સૂર્યમાંથી બનેલો છે. વિધાઉટ ઇટ there will be no life. જો સૂર્યપ્રકાશ નહીં હોય તો આપણા કોઈનું જીવન શક્ય છે નહીં. એ પછી હ્યુમન હોય, ટ્રી હોય, એનિમલ હોય, કોઈ પણ હોય. Solar energy is considered as a serious source of energy for many years because of the vast amounts of energy that is made freely available if harnessed by modern technology. તો સોલાર એનર્જી જે છે એ એક મેઇન સોર્સ છે, એટલે કે એવો સોર્સ છે કે જે ફ્રીલી અવેલેબલ છે આપણા માટે, બરાબર, અને પુષ્કળ પ્રમાણમાં આપણને કન્ટિન્યુઅસલી મળ્યા કરે છે. સૂર્યપ્રકાશ જે છે એ આપણને ફ્રીમાં અને કન્ટિન્યુઅસલી મળ્યા કરે છે. એને સૌર ઉર્જા જે છે એટલે કે સોલાર એનર્જી છે એનો એક મેઇન અને સિરિયસ સોર્સ છે કે જેનાથી આપણને આ ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. ઘણી બધી ટેકનોલોજી આપણે વિકસાવીએ પણ એ સૂર્યની જે છે ઉર્જા એટલે કે એની ગરમી છે અથવા તો સનલાઇટ જે છે એના જેવું આપણને કોઈ વસ્તુ મળી શકશે નહીં. ધ ટેકનોલોજી યુઝ ટુ કન્વર્ટ ધ સન્સ પાવર ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી ડઝ નોટ પ્રોડ્યુસ સ્મોક. આપણે જે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ જેનાથી આપણે આ સન જે છે એ પાવર એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીએ છીએ, તો એનાથી કોઈ પણ પ્રકારનું સ્મોક એટલે કે ધુમાડો જે છે એ ઉત્પન્ન થતો નથી. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ હોય અથવા તો બીજા કોઈ પણ પોલ્યુટન્ટ્સ હોય, બરાબર, એટલે કે એનાથી કોઈ પણ પ્રકારનું પોલ્યુશન થતું નથી. અનફોર્ચ્યુનેટલી ધ સન ડઝ નોટ અવેલેબલ ઇન ધ નાઇટ એન્ડ ઇન સમ ડેઝ ક્લાઉડ્સ એન્ડ રેન્સ and other natural conditions prevent the sun's powerful rays from reaching us. હવે સૂર્યપ્રકાશ આપણને રેગ્યુલરલી મળે છે પણ અમુક દિવસો, ખાસ કરીને ચોમાસાના દિવસો કહી શકીએ, બરાબર, અથવા તો રાત્રે જે છે ત્યારે સૂર્યપ્રકાશ અવેલેબલ હોતો નથી. એટલે આવા સમયમાં આપણે એ વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. એટલે રાત્રે હોય કે ચોમાસામાં હોય ત્યારે આપણે સૂર્યપ્રકાશમાંથી જે પણ આપણને મળે છે એનાથી આપણે પાવર જનરેશન એટલા સમય માટે કરી શકતા નથી. ધીસ મીન્સ દેટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ અવેલેબલ. દેટ્સ વાય વી કેન નોટ રિલાય ઓન સોલાર એનર્જી અલોન. એટલે નથી મળી શકતું એટલે એવું આપણે કહી શકીએ કે જે આ સૌર ઉર્જા છે હંમેશા આપણા માટે અવેલેબલ છે નહીં. એ અમુક દિવસો કે અમુક સમય માટે એ આપણને મળી શકતું નથી. તો એના લીધે આપણે માત્ર ને માત્ર સોલાર એનર્જી ઉપર આપણે આધાર રાખી શકીએ નહીં. એટલે એની સાથે બીજી કોઈ પણ એક એનર્જી હોવી જોઈએ જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ. માત્ર સૌર ઉર્જાથી એટલે કે સૂર્યપ્રકાશથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિસિટી જે છે એના ઉપર આપણે આધાર રાખી શકીએ નહીં. હવે આ જે સોલાર એનર્જી જે છે એમાં જે ટેકનોલોજીનો યુઝ થાય છે એમાં કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે. તો સોલાર એનર્જી જે છે એમાં સૌથી પહેલું સોલાર સેલ્સનો યુઝ થાય છે. તો સોલાર સેલ્સ આર ડિવાઇસીસ ધેટ કન્વર્ટ લાઇટ એનર્જી ડિરેક્ટલી ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એનર્જી. તો આ જે સોલાર સેલ્સ છે એ શું કરે છે તો કે જે આપણે સૂર્યપ્રકાશ આવે છે એને ડાયરેક્ટલી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. ઇન ધીસ સેલ્સ ધેર આર સેમિકન્ડક્ટર્સ. આ જે સેલ્સ છે એમાં સેમિકન્ડક્ટર્સ આવેલા હોય છે જેને સિલિકોન, એલોય અને એમાં બીજું મટીરિયલ સાથે હોય છે જે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. યુ મે હેવ સીન સ્મોલ સોલાર સેલ્સ
on calculators or some mobile phones. આવા નાના જે સોલાર સેલ્સ જે છે એ આપણને ખાસ કરીને કેલ્ક્યુલેટરમાં સૌથી વધુ જોવા મળતા હોય છે. અમુક મોબાઈલ ફોન્સમાં પણ અવેલેબલ હોય છે. જે કેલ્ક્યુલેટર્સ છે એ અમુક જે છે સૂર્યપ્રકાશથી ચાલતા હોય છે, જે નાની એવી પેનલ્સ હોય જેનાથી એ ચાર્જ થતા હોય, બેટરીનું કામ કરતા હોય. જનરલી જે છે એ સેલ આવતા હોય કેલ્ક્યુલેટરમાં, તો એ સેલની જગ્યાએ આવા સોલાર સેલ્સ અવેલેબલ હોય જેનાથી એ સૂર્યપ્રકાશમાં એ ચાર્જ થતા હોય. Larger arrays of solar cells are used to power road signs, and even larger arrays are used to power satellites in orbit around Earth. Solar cells are also called photovoltaic cells or PV devices. હવે આ જે સેલ્સ છે એ સિવાય રોડ સાઇનમાં પણ યુઝ થતા હોય. ઘણી વખત આપણે જઈએ તો નાઇટમાં એ સાઇન આપણને બતાવતા હોય એક રેડિયમ તરીકે. રોડ પર ઘણી વખત લાઇટ પણ થતી હોય છે. તો આમાં જે છે એ ઘણી બધી વાર આ સોલાર સેલ્સ, ખાસ કરીને સોલાર સેલ્સનો એમાં ઉપયોગ થતો હોય છે, જેથી કરીને એ એમાંથી ચાર્જ થતું હોય. એ સિવાય પાવર સેટેલાઇટ, જે આપણે ઉપગ્રહ છોડીએ છીએ બરાબર, કે જે પરિભ્રમણ કરતું હોય પૃથ્વીની આજુબાજુમાં, તો ત્યાં પણ જે છે એ આ પ્રકારના સોલાર સેલ્સનો ઉપયોગ થતો હોય છે. જેથી કરીને, કારણ કે સૂર્યપ્રકાશની ખૂબ નજીક હોય છે તો જલ્દીથી એ ચાર્જ થઈ જતું હોય છે અને એનાથી એ પરિભ્રમણ શરૂ રહેતું હોય છે. તો આ સેટેલાઇટનું એક બીજું બેસ્ટ એક્ઝામ્પલ જે છે એ આપણે જે મૂવી મિશન મંગલ છે એ મૂવીમાં તમને જોવા મળે છે. એનું એક એક્ઝામ્પલ એમાં આપેલું છે. એમાં જે ઉપગ્રહ છોડવામાં આવે છે એમાં આ સોલાર સેલ્સનો ઉપયોગ થયેલો છે. સોલાર સેલ્સ આર ઓલ્સો કોલ્ડ ફોટોવોલ્ટેઇક સેલ્સ ઓર પીવી ડિવાઇસીસ. તો આ જે સેલ્સ છે એને ફોટોવોલ્ટેઇક સેલ્સ અથવા તો પીવી ડિવાઇસીસ પણ કહેવામાં આવે છે. ધેન સેકન્ડ ઇઝ સોલાર પેનલ્સ. સોલાર પેનલ્સનો પણ યુઝ થતો હોય છે. કોઈ નાના પાયે કોઈ વસ્તુ કરવી હોય તો સોલાર સેલ્સનો ઉપયોગ થતો હોય છે, પણ ખૂબ મોટું કામ કરવું હોય અથવા તો બહુ મોટા પાયે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની હોય અથવા તો એનો ઉપયોગ કરવાનો હોય તો ત્યાં સોલાર પેનલ્સનો જે છે ઉપયોગ થતો હોય છે. હિયર ઇઝ ઓલ્સો ધ સોલાર થર્મલ પાવર પ્લાન્ટ. હિયર અ કોન્સન્ટ્રેશન ઓફ સન્સ એનર્જી બાય મેની પેનલ્સ ઇઝ યુઝ ટુ હીટ અપ વોટર ઇન્ટુ સ્ટીમ, વિચ ઇઝ ધેન યુઝ ટુ turn turbines to produce electricity. હવે આ જે સોલાર પેનલ્સ જે છે એ શેમાં યુઝ થાય છે તો કે સોલાર થર્મલ પાવર પ્લાન્ટમાં. એટલે આ જે સોલાર થર્મલ પાવર પ્લાન્ટ છે એ શું છે તો કે જ્યાં ખૂબ જ મોટા પાયા પર ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય છે, એટલે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, ત્યાં આ સોલાર પેનલ્સનો ઉપયોગ થતો હોય છે. હિયર અ કોન્સન્ટ્રેશન ઓફ સન્સ એનર્જી બાય મેની પેનલ્સ. એટલે અહીંયા શું કરવામાં આવે છે તો કે એક નહીં પણ ઘણી બધી જે પેનલ્સ છે, સોલાર પેનલ્સ, એનો ઉપયોગ થતો હોય. એ જે સૂર્યની જે ઉર્જા આવે છે, સૂર્ય જે પ્રકાશ પડે છે એનાથી હીટ પકડાય છે અને એને શું કરે છે તો કે કન્વર્ટ ઇન્ટુ સ્ટીમ. એને શું છે તો કે ગરમી થાય અને એને વરાળ ઉત્પન્ન કરે છે, જેનાથી એ ટર્બાઇન્સ જે ગોઠવેલા હોય છે એ ટર્બાઇન્સને ટર્ન કરવાનું શરૂ કરે છે અને એક ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થવાની શરૂઆત થાય છે. એટલે એક આખી પ્રોસેસ છે, એક આખી ટેકનોલોજી છે જેના દ્વારા આ ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય છે. પાવર સ્ટેશન્સ ઓફ ધીસ નેચર યુઝ્યુઅલી નીડ અ લોટ ઓફ સ્પેસ ટુ કેપ્ચર અ લોટ ઓફ સન્સ એનર્જી. હવે આ જે છે એમાં પાવર સ્ટેશનનો ઉપયોગ થતો, એટલે પેનલ્સ છે એ ઘણી બધી અલગ જગ્યાએ જે છે એ ગોઠવેલી હોય છે, જેથી કરીને મેક્સિમમ જે સૂર્યનો પ્રકાશ પડે છે એ બધો જ ગ્રેબ કરવામાં આવે, એટલે બધી જ વસ્તુ લેવામાં આવે અને એ ધીરે બધે જ પહોંચાડવામાં આવે, જેથી કરીને વધુમાં વધુ ઉર્જા લઈ અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ શકે. ધ પેરાબોલિક થ્રો સિસ્ટમ યુઝિસ ધીસ કાઇન્ડ ઓફ સિસ્ટમ. આજે મેં વાત કરી એને શું કહેવાય છે તો કે પેરાબોલિક થ્રો સિસ્ટમ, કે જેનાથી આ પ્રકારનું એક ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આવતી હોય. હિયર થ્રોઝ આર ડિઝાઇન ટુ ડિરેક્ટ ધ સન્સ એનર્જી ટુ એબ્ઝોર્બ ટ્યુબ્સ એઝ લોંગ એઝ ધ સન ઇઝ અપ. એ રીતે ગોઠવવામાં આવે કે જેમ જેમ સૂર્ય જે છે એ ઉપર જતો જાય, એની જેમ ઉર્જા ઉત્પન્ન થતી વધતી જાય,
તો મેક્સિમમ જેટલી સૂર્યની ઉર્જા આવે છે એ બધી જ એબ્ઝોર્બ કરવામાં આવે, એટલે કે શોષક તરીકે એનો એ ટ્યુબનો યુઝ કરવામાં આવે અને એનાથી જે છે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આવતી હોય છે. મેની ઓફ ધીઝ parabolic throws are installed to collect massive energy for the rods to heat water to turn turbines. હવે આ જે છે એમાં ઘણા બધા આ પેરાબોલિક થ્રોઝનો ઉપયોગ કરવામાં આવતો હોય અને ઇન્સ્ટોલ કરવામાં આવતું હોય. શું કામ? તો કે વિશાળ પ્રમાણમાં એનર્જીને કલેક્ટ કરવા માટે, એટલે કે ભેગી કરવા માટે. એટલે એવું મેક્સિમમ જેટલામાં જેટલી ઉર્જા સૂર્યમાંથી આપણને મળે છે એ બધી જ શું કરવામાં આવે? એબ્ઝોર્બ કરવામાં આવે. શેના માટે? તો કે એમાં જે સળિયા ગોઠવેલા છે એ સળિયાથી ગરમ થાય અને એનાથી જે ગરમી ઉત્પન્ન થાય અને એ પાણી દ્વારા જે છે એ ટર્બાઇન જે છે એ ટર્ન થતું હોય, એટલે ટર્બાઇન ફરે અને એક આખી ઉર્જા જે છે ઉત્પન્ન થવાનું કામ થતું હોય છે. Other less common methods that use the solar thermal power plant system are the solar dish and solar power tower. હવે આ જે છે બીજી પણ અમુક મેથડથી એનો યુઝ થતો હોય છે. અમુક સોલાર થર્મલ પાવર પ્લાન્ટ જે છે ત્યાં સોલાર ડિશ અને સોલાર પાવર ટાવરનો પણ ઉપયોગ થતો હોય છે. શેના માટે? તો કે સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે, એટલે કે સોલાર એનર્જીમાંથી ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરવા માટે. હવે આ જે સોલાર એનર્જી જે છે એ સોલાર એનર્જીના અમુક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ છે, એટલે કે ફાયદાઓ અને ગેરફાયદાઓ. તો એડવાન્ટેજ શું છે? તો કે સોલાર પાવર કેન બી યુઝ ટુ જનરેટ ઇલેક્ટ્રિસિટી. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન રિલેટિવલી સિમ્પલ ટેકનોલોજી ટુ હીટ વોટર. હવે આ જે છે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે ઉપયોગ થાય છે અને સૌથી સિમ્પલ વસ્તુ એ છે એ ટેકનોલોજી છે કે જેનાથી પાણી જલ્દીથી ગરમ થાય છે. સોલાર પેનલ્સ ઓલ્સો રિક્વાયર લિટલ મેન્ટેનન્સ, એટલે કે થોડું ઘણું જે છે મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે, વધારે પડતા મેન્ટેનન્સની જરૂર પડતી નથી. આફ્ટર ઇન્સ્ટોલેશન એન્ડ ઓપ્ટિમાઇઝેશન they are very reliable due to the fact that they actively create electricity in just a few millimeters and do not require any type of mechanical parts that can fail. Solar panels are also a silent producer of energy. હવે જે ઇન્સ્ટોલેશન કરીએ છીએ એ પછી ખૂબ જ ઓછા પ્રમાણમાં એને કોઈ પણ વસ્તુની જરૂર પડતી હોય છે, કારણ કે એક વખત ઇન્સ્ટોલ થઈ ગયા પછી એ માત્ર ને માત્ર સૂર્ય ઉર્જા જે છે એ એબ્ઝોર્બ કરશે અને એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે અને બહુ ઇઝીલી જે છે એ જનરેટ થઈ જતી હોય છે. બીજા કોઈ પાર્ટ્સની વધુ જરૂર પડતી હોતી નથી, મિકેનિકલ પાર્ટ્સ કે એવું કોઈ વસ્તુની જરૂર પડતી હોતી નથી કે જેનાથી એ ક્યારેક બંધ પડે અને એનાથી કોઈ પ્રોબ્લેમ્સ થતા હોય. અને જ્યારે પણ આનાથી આપણે જે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ સોલારથી, એટલે કે સૌર ઉર્જાથી ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ ત્યારે એ સોલાર પેનલ્સ જે છે એ ખૂબ સાયલેન્ટ પ્રોડ્યુસર છે, એટલે એનાથી કોઈ પણ પ્રકારનો અવાજ અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ જે છે એ થતું નથી હોતું. એટલે એ એના ફાયદાઓ છે કે ખૂબ ઇઝીલી અને સારી રીતે જે છે સૌર ઉર્જાથી વિદ્યુત ઉર્જા એટલે કે સોલાર એનર્જી ટુ ઇલેક્ટ્રિસિટી જે છે એ પ્રોડ્યુસ થતી હોય છે. નાઉ ડિસએડવાન્ટેજ. The primary disadvantage of solar power is that it obviously cannot be created during the night. જે આપણે પહેલાં પણ જોયું કે સૌથી એનું બેઝિક ડિસએડવાન્ટેજ શું છે તો કે રાત્રે આપણે આ જનરેટ કરી શકતા નથી. રાત્રે જો આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી હોય તો સોલાર એનર્જીનો યુઝ કરી શકીએ નહીં, કારણ કે રાત્રે સૂર્ય જે છે એ હોતો નથી. The power generated is also reduced during times of cloud cover. જ્યારે વાદળા હોય અથવા તો ચોમાસાનો સમય હોય ત્યારે પણ આ પ્રકારનું આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકતા નથી. Solar energy is used to charge batteries so that solar powered devices can be used at night.
હવે જે સોલાર પાવર જે છે એનાથી આપણે બેટરી પણ ચાર્જ કરી શકીએ છીએ, તો જેથી કરીને દિવસ દરમિયાન જે આવે છે એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ, અને રાત્રે જે બેટરી ચાર્જ થઈ છે એનાથી પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એવું સાવ નથી કે દિવસ દરમિયાન જ આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. દિવસે બેટરી ચાર્જ કરીને એ જે ઇલેક્ટ્રિસિટી છે એનો આપણે રાત્રે ઉપયોગ કરી શકીએ છીએ. The batteries can often be large and heavy, taking up space and needing to be replaced from time to time. હવે જે બેટરી જે છે એ ધીરે ધીરે આપણે અથવા તો મોટી અથવા તો જે વધારે પડતી બેટરી લગાડી શકીએ, એટલે કે એક કરતાં વધારે બેટરી પણ એમાં લગાડી શકીએ, અને એ પ્રમાણે એ જે છે એનો સમય જે છે એ લાગતો હોય છે. એ પ્રમાણેની જગ્યા જે છે આપણે એની સગવડ કરવી પડતી હોય છે, બરાબર. તો એટલે જેટલી વધારે બેટરી રાખીએ અથવા તો જેટલું મોટું સોલાર પાવર પ્લાન્ટ કરીએ એટલી જગ્યા આપણે જોઈએ. એ એક પ્રકારનો એનો ડિસએડવાન્ટેજ છે એવું કહે છે કે વધુ પડતી જગ્યાની જરૂર પડે, કારણ કે વધારે આપણે લાંબી હેવી એટલે કે વજન પડતી હોય એવી બેટરીનો ઉપયોગ કરવો પડે, અને ઘણી બધી એવી બેટરીનો ઉપયોગ કરવી પડતો હોય છે. તો એ જે છે અને એને ચાર્જ થવા માટે પણ એટલો સમય લાગતો હોય છે. તો આ જે છે એ એના ડિસએડવાન્ટેજ છે. તો સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા, અને જેનાથી આપણે પ્રોડ્યુસ કરી શકીએ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જા. તો એમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. સોલાર સેલ્સ છે, સોલાર પેનલ્સ છે, સોલાર ડીશ છે અને પાવર ટાવર છે. તો આ રીતે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો અલગ અલગ ટેકનોલોજીસનો યુઝ કરી અને આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ, અને જેનાથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ફોર ટુડે. સૌર ઉર્જા જે છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.